નમસ્કાર, હું છું ભાવિન દેસાઈ. મારી યુટ્યુબ ચેનલ ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, મગનું શાક તો તમે ખાધું જ હશે, પણ આજે એક નવી રીતે આપણે મગનું શાક બનાવશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ મગનું શાક. એના માટે મેં એક બાઉલ મગ લઈને એને 2 કલાક સુધી પલાળી રાખ્યા હતા. લીલા મગ આપણે યુઝ કરશું આ રેસીપી માટે. હવે આ મગને આપણે પાણી નિતારી લઈશું અને મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું. હવે એની અંદર 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરીશું. 2 ઇંચ જેટલો આદુનો ટુકડો કટ કરીને એડ કરીશું. 6 થી 7 જેટલી લસણની કળી એડ કરીશું. એક લીલું મરચું કાપીને એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું. અને અડધી વાટકી જેટલું પાણી એડ કરીને આ મસાલાને ક્રશ કરી લઈશું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને એમાંથી 2 ચમચી મસાલો મેં અલગથી કાઢી લીધો છે. એને આપણે પછીથી યુઝ કરીશું. હવે જે બાઉલમાં એડ કર્યો છે તે મસાલાને ચમચી વડે આપણે બરાબર મેશ કરશું. જ્યાં સુધી એનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે એને ચમચી વડે હલાવતા રહીશું. જુઓ, એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ટેક્સચર બી બદલાઈ ગયું છે. મેં પેલો 2 ચમચી મસાલો જુદો રાખ્યો હતો, તે અને આ બંનેના કલરમાં ફરક લાગશે તમને. હવે એક ઇડલીના કુકરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એની ઉપર મેં એક કાણાવાળી ડીશ લઈને તેલથી ગ્રીસ કરીને મૂકી છે. એની ઉપર આપણે જે મગનો મસાલો રેડી કર્યો છે એની નાની નાની વડી બનાવીને આપણે મૂકતા જઈશું. આ રીતની નાની નાની વડી આપણે મૂકતા જઈશું. રફલી જ એને મૂકવાની છે, એવો કોઈ શેપ આપવાનો નથી. આ વડી રફ જ બનાવવાની હોય છે. આ રીતે આખી ડીશ પર આપણે આ નાની નાની વડી મૂકતા જઈશું. અને હવે આને કુકર ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વડી ચેક કરી લઈશું. એક ચપ્પુની મદદથી જોઈ લઈશું. જુઓ, વડી સરસ ચડી ગઈ છે. હવે એક પેનમાં 3 ચમચી તેલ લઈશું. એની અંદર 1 ચમચી જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું અને મેં 6 થી 7 જેટલી લસણની કળીને નાની નાની ચોપ કરીને રાખી હતી તે અંદર એડ કરીશું. એક ડુંગળી સમારીને રાખી હતી તે એડ કરીશું. ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. હવે પેલો મગનો 2 ચમચી મસાલો અલગ રાખ્યો હતો તે આમાં એડ કરીશું. આને લીધે આનો રસામાં થિકનેસ આવશે. હવે અડધો કપ જેટલું પાણી એડ કરીશું. આપણે મિક્સર જારમાં જે મસાલો ક્રશ કર્યો હતો તેમાં જ પાણી એડ કરી દઈશું, એટલે એ મસાલો પાછો યુઝ થઈ જાય અને એ જ પાણી આમાં યુઝ કરશું આપણે. હવે એક ટામેટું સમારીને રાખ્યું છે મેં, તે આમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. હવે થોડા મસાલા કરી દઈશું. 1 ચમચી હળદર એડ કરશું, 1 ચમચી લાલ મરચું એડ કરશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરશું. આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું. પાછું થોડું પાણી એડ કરશું. ટોટલ 1 કપ જેટલું પાણી એડ કર્યું છે મેં. હવે આને થોડીવાર કૂક થવા દઈશું. 5 થી 10 મિનિટ માટે કૂક કર્યું છે. હવે એની અંદર 3 ચમચી મોળું દહીં એડ કરીશું. બહુ ખાટું દહીં નથી લેવાનું મિત્રો આપણે. હવે એ દહીંને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે દહીં મિક્સ થઈ જશે. હવે એની અંદર થોડી 1 ચમચી જેટલી કસૂરી મેથી આપણે હથેળીમાં ક્રશ કરીને એડ કરશું. હવે જે આપણે મગની વડી રેડી કરી છે તે બધી વડી આમાં ધીરે ધીરે એડ કરશું. જો આ રીતે બધી વડી એડ કરીને આપણે મિક્સ કરી દઈશું.
હવે એને કવર કરીને પાછું 10 મિનિટ માટે કૂક થવા દઈશું. એકદમ ડિલિશિયસ રેસીપી તૈયાર થશે દોસ્તો. હવે પાછા એક વખત ખોલીને ચેક કરી લેશું. જુઓ, તેલ છૂટું પડી ગયું છે. આપણું શાક એકદમ રેડી છે. ઉપર લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો. અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરશો એટલે મારી નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળી જશે. મેં આ મગના શાકને પૂરી સાથે સર્વ કર્યું છે. તમે રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો અને રોટલા સાથે બી સર્વ કરી શકો છો. તો મિત્રો, મારી નવી રેસીપી સાથે પાછા આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ શુભ મંગલ રહે. થેન્ક યુ વેરી મચ.